જો ભાગવતમાં કીધું છે એમ જીવતા આવડી જાય ને તો માણસ કોઈ દી દુઃખી થાય જ નહીં. અને આ તો નિશાળ છે, અને નિશાળના સાહેબ હોય તો થોડુંક લેસન આપે ને. નૈમિષારણ્યનું બીજું પણ એક નામ છે. આ નૈમિષારણ્યની અંદર 88,000 ઋષિઓ ભેગા થયા. 88,000 ઋષિઓએ ભેગા થઈ અને ઘણા વર્ષો સુધી ચાલે એવો જ્ઞાન યજ્ઞ કરવો છે. 7 દિનની કથા નહીં, કેટલા બધા વર્ષો સુધી ચાલે એવી કથા કરવી છે. આવો નિશ્ચય કરી, સંકલ્પ કરી અને શૌનકજીની સાથે 88,000 ઋષિ મુનિઓએ જ્ઞાન યજ્ઞ શરૂ કર્યો. જ્ઞાન યજ્ઞના વક્તા હતા સૂત પુરાણી. સૂત પુરાણીનું એક નામ હતું રોમહર્ષણ. આ સૂત પુરાણી છે, રોજ નવી નવી કથાઓ સંભળાવે. વેદો સંભળાવ્યા, શાસ્ત્રો સંભળાવ્યા, પુરાણો સંભળાવ્યા. 17 પુરાણોની કથા સંભળાવી દીધી. હવે એક દિવસ બરાબર સવારનો સમય હતો. શૌનકજી 88,000 ઋષિમુનિઓ સ્નાન કરી પવિત્ર થઈ અને સૂત પુરાણીની પાસે ગયા. સૂત પુરાણીને પ્રણામ કરી અને સૌથી પહેલા શૌનકજીએ બોલવાની શરૂઆત કરી. 3 પ્રશ્નો કર્યા. યાદ રાખજો, જો તમારે જીવનમાં કંઈક નવું જાણવું હોય, નવું શીખવું હોય ને તો મનમાં પ્રશ્ન થવા જ જોઈએ. અને આ પુરાણો છે એ બીજું કંઈ નથી, પ્રશ્ન ને જવાબ જ છે. તો અહીંયા શૌનકજીએ સૌથી પહેલા 3 પ્રશ્ન પૂછ્યા. 3 પ્રશ્નના ઉત્તરમાં સૂત પુરાણી છે એ શૌનકજીને ભાગવતનું મહાત્મ્ય સંભળાવે છે. અને આ 3 પ્રશ્નમાં બહુ ધ્યાનથી સાંભળજો. પહેલો પ્રશ્ન શું હતો? કહે, ગુરુદેવ, આટલા સમયથી કથા સાંભળીએ છીએ, હવે અમારે કથા નથી સાંભળવી. હવે કથા સાંભળીને થાકી ગયા, હવે શું સાંભળવું છે? અજ્ઞાન ધ્વાંત વિધ્વંસ કોટિ સૂર્ય સમપ્રભા સુતાખ્યાહિ કથા સારમ. ગુરુદેવ, હવે કથા નથી સાંભળવી. કથા સાંભળીને હવે અમે થાકી ગયા. હવે અમને કથાનો સાર સંભળાવો. અને સાર કેવો હોવો જોઈએ? મમ કર્ણ રસાયનમ. હે ગુરુદેવ, કથા તો ઘણી સાંભળી લીધી. યાદ રાખજો, કેટલી કથા સાંભળો છો ને એ મહત્વનું નથી. મેં સવારે જ આમાં જેટલા લોકો બેઠા હતા એ બધાને કીધું હતું કે જ્યાં સમજાય ને ત્યાં જરાક આ મુંડી હલાવજો. કારણ ખાલી સાંભળો એ મહત્વનું નથી, કેટલું સાંભળો છો એના કરતા સાંભળેલું કેટલું સમજો છો ને એ મહત્વનું છે. ભાઈ સમજાય છે? બાકી તો 18,000 શ્લોક અમે બોલી જઈએ તો એ ભાગવત તો થઈ જ જાય. પણ પછી ઘેરે જઈને છોકરાઓ પૂછે કે બા કથામાં ગયા તા, શું કીધું? તો કે ઈ ખબર નહીં, કઈ સમજાણું નહીં. તો એ શું કામનું? પછી કેના જેવું થાય ખબર? કથા સુણી ફૂટ્યા કાન, તોય અખાના આવ્યું બ્રહ્મ જ્ઞાન. ગુરુદેવ, હવે કથા નથી સાંભળવી. હવે એવું કોઈ શાસ્ત્ર સંભળાવો કે જેમ રાત્રિનો અંધકાર હોય અને સવારનો સૂર્યોદય થાય એટલે પૃથ્વી ઉપરથી અંધારું વયું જાય. એમ હવે એવું કોઈ શાસ્ત્ર સંભળાવો કે જે શાસ્ત્ર સાંભળવાથી અમારી અંદર જે અજ્ઞાન રહેલો છે, આ અમારી અંદરનો અજ્ઞાન દૂર થઈ જાય. અંદરના અંધારાને યાદ રાખજો ભાઈ, રોજ સવારમાં સૂર્ય ઉગે ને એટલે આ પૃથ્વીનું અંધારું તો વયું જાય, પણ આપણી અંદરનો જે અંધકાર છે, આપણી અંદરનું જે અંધારું છે ને, આખી જિંદગી એલોજનું ચાલુ કરું ને તો એ અંદરનું અંધારું નથી જાતું. એટલે કહ્યું કે ગુરુદેવ, હવે કોઈ એવું શાસ્ત્ર સંભળાવો કે જે શાસ્ત્ર સાંભળવાથી અમારી અંદરનો અંધકાર દૂર થઈ જાય. અને હવે કથા તો આટલા દિવસથી સાંભળતા હતા, હવે અમારે કથા નથી સાંભળવી. હવે અમને કથાનો સાર સંભળાવો. આ સાર એવો હોવો જોઈએ કે જેનાથી અમારા કાનની અંદર ઔષધિનું કામ કરે, દવાનું કામ કરે, એવું કોઈ શાસ્ત્ર સંભળાવો. યાદ રાખજો ભાઈ, બીમારી હોય, રોગ હોય ને ત્યારે દવાની જરૂર પડે. અહીંયા સૂત પુરાણી શૌનકજી એવું કીધું કે અમારા કાનને ઔષધિ રૂપી, દવા રૂપી કોઈ શાસ્ત્ર સંભળાવો. શું કામ? આપણને એવું થાય કે ભાઈ શૌનકજીને દવાની જરૂર શું કામ પડી? એને કયો એવો રોગ થયો તો કે એને પણ ઔષધિ, રસાયણ, દવાની જરૂર પડે? આ રોગ છે એ શૌનકજીને એકલાને નહીં, આ રોગ મને તમને બધાયને થયો છે.
પણ આપણને મરીએ ને ત્યાં સુધી ખબર નથી પડતી. 5 વર્ષ પહેલા કોરોના આવ્યો ને ત્યારે એના લક્ષણ 15 દિવસે તો દેખાઈ જતા કે છીક આવે, બહુ ઉધરસ આવે તો તરત જવાનું રિપોર્ટ કરાવવા. આ બીમારી, આ રોગ એવો છે કે આખી જિંદગી વહી જાય ને તોય એના લક્ષણ નથી દેખાતા. આવો રોગ એટલે બીજો કોઈ નહીં, આખી જિંદગી જન્મ થાય ત્યારથી મૃત્યુ સુધી હારા અને ખરાબ કર્મ કરવાના, છેલ્લે પછી મરવાનું એ તો નક્કી છે. ઉપર જાય, ત્યાં જાય તો ભગવાન કંઈક વાહ નકામો થઈ ગયો એટલે અહીંયા મોકલી દીધો, ત્યાં નકામો હતો તો અહીંયા કંઈ કામ નથી, વળી પાછા અહીંયા જન્મ લેવાનો. આ જન્મ મરણનો ભવરોગ છે, એમાંથી મટાડી શકે એવું કોઈ ઔષધિ રૂપી, દવા રૂપી શાસ્ત્ર સંભળાવો. પેલો પ્રશ્ન શું કર્યો? હવે અમારે કથા નથી સાંભળવી, અમને કથાનો સાર સંભળાવો. હવે બીજા પ્રશ્નમાં શૌનકજી કહે, સુત પુરાણી, હવે અમને એવું કોઈ શાસ્ત્ર સંભળાવો. કથા સાંભળી એટલે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય તો આવી ગયા, પણ હવે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની સાથે સાથે ચોથી એક વસ્તુ અમારા જીવનમાં જોઈએ છીએ. શું? ભક્તિ જ્ઞાન વિરાગાપ્તો વિવેકો વર્ધતે મહાન માયા મોહ નિરાસશ્ચ વૈષ્ણવે ક્રિયતે કથમ. હે સુત પુરાણી, જુઓ તમે કથામાં બેસો ને એટલે 3 વસ્તુ તો આપણને એમને મફતમાં મળી જાય. પેલું, કથામાં જેટલો સમય બેઠા હોય ને ત્યાં સુધી ભક્તિ કરવા જાવી ન પડે, ભક્તિને ગોતવા જાવી ન પડે. કથામાં બેસો એટલે પેલું તમારા જીવનમાં ભક્તિ આવે કે નહીં? બાકી ગામના ઓટે બેઠા હોય તો કેટલા ખરાબ વિચાર આવે, અહીંયા બેઠા પછી ઈ તો નહીં થાય. તો પેલું, કથામાં બેસીએ એટલે તમારા જીવનમાં ભક્તિ તો આવે જ. બીજું, કથા સાંભળીને કંઈક શીખવા મળે એટલે જ્ઞાન આવે. અને ત્રીજું, કથામાં બેઠા હોય ત્યાં સુધી મનની અંદર વૈરાગ્ય ઉત્પન્ન થઈ જાય. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય તો આવે જ, પણ હવે શૌનકજી કહે, સુત પુરાણી, ખાલી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય નહીં, પણ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની સાથે સાથે અમારા જીવનમાં વિવેક કેવી રીતે વધે એવું કોઈ શાસ્ત્ર સંભળાવો. વિવેક કોને કહેવાય? જીવનની અંદર સારું શું અને ખરાબ શું આ નક્કી કરવાની બુદ્ધિ એટલે વિવેક. બહુ ધ્યાનથી સાંભળજો ભાઈ, તમારા જીવનમાં ભક્તિ આવી જાય ને પણ ભક્તિની હારે વિવેક ન હોય, કોઈ પણ વસ્તુ મળ્યા પછી જો એનો વિવેક ન હોય તો એનું અભિમાન આવે ને આવે જ. સત્તા મળી જાય પણ સત્તાની હારે જો સત્તાનો વિવેક ન હોય તો સત્તા મળ્યા પછી સત્તાનું અભિમાન આવે. સંપત્તિ આવી જાય, પૈસો આવી જાય પણ પછી જો વિવેક ન હોય તો સંપત્તિનું પણ અભિમાન આવે. જ્ઞાન મેળવવું હેલું છે, 18 પુરાણ વાંચી લ્યો એટલે જ્ઞાન મળી જાય. કોઈ પણ વસ્તુ મળ્યા પછી તમે 5-6 હાથ રોટલી ખાઈ જાઓ, એ રોટલી ખાવી હેલી છે પણ પછી પચાવવી હેલી છે. જ્ઞાન મળી જાય તરત, જ્ઞાન આવી જાય તરત, જ્ઞાની તરત થઈ જવાય, પણ જ્ઞાન આવ્યા પછી પણ જો વિવેક ન હોય તો જ્ઞાનનું પણ અભિમાન આવે. ભક્તિ કરવી સહેલી છે પણ ભક્તિ કર્યા પછી જો વિવેક ન હોય તો ભક્તિનું પણ અભિમાન આવે. જીવનમાં સારું શું અને ખરાબ શું આ નક્કી કરવાની બુદ્ધિ, એને જ વિવેક કહેવાય. પછી તો એની જેમ કે કોઈ માણસ હાલીને જંગલમાં જાતો તો, બહુ ધોમ ધકતો સૂર્યનો તાપ હતો, તડકો લાગ્યો ને એટલે પાણીની તરસ લાગી પણ ક્યાંય પીવા માટે પાણી દેખાણું નહીં. એમાં એક ઝાડવું દેખાણું. આ વૃક્ષની નીચે, ઝાડની નીચે બેસી અને મનમાં વિચાર કરતો તો બહુ સૂર્યનો તાપ લાગે છે, બહુ તડકો લાગે છે, જો થોડોક ઠંડો પવન આવે ને તો ગરમી થોડીક વહી જાય. હવે જ્યાં આમ વિચાર કરતો તો, જ્યાં આટલો વિચાર પૂરો થયો ને ત્યાં તો ઠંડો પવન આવવા માંડ્યો, તાપ છે એ શાંત થયો, થોડીક ઠંડક લાગી. પછી એમ થયું કે આટલું હાલીને નીકળો છું, તરસય બહુ લાગી છે, જો પીવા માટે એકાદી નદી અહીંયા વહેતી હોય ને તો એનું પાણી પીને મારી તરસ છીપાવી શકું.
જ્યાં આવો વિચાર કર્યો ત્યાં બાજુમાંથી નદી વહેવાની શરૂઆત થઈ. નદીનું જળ પીધું, પેલા માણસની તરસ શાંત થઈ ગઈ અને પછી પાછો આ વૃક્ષની નીચે બેઠો તો વૃક્ષની નીચે બેઠા બેઠા વળી પાછો વિચાર કર્યો કે ખરેખર આ જંગલમાં જે શાંતિ છે એવી શાંતિ દુનિયામાં બીજે ક્યાંય નથી. સિટી વાળા તો સવારથી સાંજ સુધી મશીનની જેમ દોડવામાંથી જ થાકતા નથી. જો અહીંયા એકાદો બંગલો હોય ને 3-4 માળનો તો અહીંયા જ રહેવાની મજા આવે. હવે જ્યાં આટલો વિચાર પૂરો થયો ને ત્યાં 3 માળનો બંગલો તૈયાર થઈ ગયો. હવે જ્યાં બંગલામાં બેઠો તો ત્યાં પાછો વિચાર આવ્યો કે આટલા જંગલમાં કોઈ આજુબાજુમાં દેખાતો નથી, રહેવા વાળો હું એક. અને એમાં જો કદાચ કઈ એવી ઘટના થાય ને આ 3 માળનો બંગલો છે એ મારી માથે પડે અને હું આ બંગલાની નીચે દબાઈને મૃત્યુ પામું, મરી જાવ તો મને બચાવવાય કોણ આવે? જ્યાં આટલો વિચાર કર્યો ને ત્યાં ઓલો બંગલો નીચે પડ્યો અને પેલો માણસ એની નીચે દબાઈને મૃત્યુ પામ્યો. હવે તમે બધા એ મુંડી તો હલાવી દીધી, પણ આનો સાર શું? આ માણસ જે ઝાડવાની નીચે બેઠો બેઠો જે કંઈ પણ માંગતો તો, જે કંઈ પણ વિચાર કરતો તો એ કલ્પવૃક્ષ હતું. અને યાદ રાખજો, કલ્પવૃક્ષનો સ્વભાવ હોય જે માંગો એ આપે. જેટલું માંગો, જે માંગો એ આપવાની શક્તિ કલ્પવૃક્ષમાં છે. પણ શું અપાય ને શું ન અપાય એનો વિવેક નથી. જો વિવેક ન હોય તો ભક્તિનું અભિમાન આવે, વિવેક ન હોય તો જ્ઞાનનું પણ અભિમાન આવે, વિવેક ન હોય તો સત્તાનું પણ અભિમાન આવે. સેવા કરવી સહેલી છે, પણ સેવા કર્યા પછી પણ સેવા કરવાનું અભિમાન ના આવે એ બહુ જરૂરી છે. એટલે કહ્યું ગુરુદેવ, હવે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય તો અમારા જીવનની અંદર ખૂબ આવી ગયા, પણ હવે અમારા જીવનમાં વિવેક કેવી રીતે વધે એવું કોઈ શાસ્ત્ર સંભળાવો. અને ત્યાર પછી ત્રીજો પ્રશ્ન કર્યો ગુરુદેવ, આ ઘોર કળિયુગની અંદર માણસો અત્યારે આસુરી સ્વભાવના થઈ ગયા. માણસના શરીર ખૂબ પવિત્ર છે, પણ માણસના મન મેલા થઈ ગયા. એને પવિત્ર કરવા હોય તો શું કરવું? અને ત્રીજો પ્રશ્ન કરતા શ્રીમદ ભાગવતના મહાત્મ્યના 6થા શ્લોકની અંદર વ્યાસજી લખે, ઇહે ઘોરે કલો પ્રાયો જીવશ્ચાસુરતામ ગતઃ ક્લેશાક્રાંતસ્ય જીવસ્ય શોધને કિમ પરાયણમ. ઇહે ઘોરે કલો પ્રાયઃ, આ ઘોર કળિયુગની અંદર માણસ છે એ આસુરી સ્વભાવના થઈ ગયા. સુત પુરાણી એવી કોઈ કથા સંભળાવો કે જેનાથી માણસના મનને પવિત્ર કરી શકાય. અને અત્યારે સમય પ્રમાણે ભાઈ આજ બહુ જરૂર છે. મેં સવારે કીધું તું ને, ભાગવત કરવાની વાત તો ત્યાં રહી, અત્યારે માણસને ભાગવત કરવાના વિચાર આવે ને એ બહુ મોટી વાત છે. બાકી તો આ કથા મંડપની બહાર નીકળીને કે પછી આકોલવાડીનો ગેટ ટપીને બહાર જાવ ને તો પછી ખબર પડે કે માણસના વિચાર કેટલા ખરાબ થઈ ગયા. અત્યારે પહેલાના સમયમાં આપણે શાસ્ત્રમાં, રામાયણમાં જોતા હોઈએ કે પહેલાના સમયમાં રાક્ષસો હતા, પણ એમાં ક્યાંય એવું નથી લખ્યું કે રાક્ષસને માથે 2 શિંગડા જ હોય. ક્યાંય કોઈ વાંચ્યું ભાઈ? અત્યારે પૃથ્વી ઉપર રાક્ષસ દેખાતા નથી, પણ અહીંથી થોડેક બહાર જાવ એટલે ક્યાંય બહુ છેટા ગોતવા જવાય પડતા નથી. આ કોલવાડી વાળા સમજદાર બહુ. એટલે કહ્યું ગુરુદેવ, અમને એવું કોઈ શાસ્ત્ર સંભળાવો કે જેનાથી આસુરી સ્વભાવના થઈ ગયેલા માણસને ફરી પાછા દૈવી સંપદા વાળા બનાવી શકાય. એવું કોઈ શાસ્ત્ર સંભળાવો કે જેનાથી માણસના મનને પવિત્ર કરી શકાય. સુદ પુરાણી, હવે એવું કોઈ શાસ્ત્ર સંભળાવો કે કલ્યાણ કરનારાઓમાં સૌથી શ્રેષ્ઠ કલ્યાણ કરનારું શાસ્ત્ર હોય, પવિત્ર કરનારાઓમાં સૌથી વધારે પવિત્ર કરનારું શાસ્ત્ર હોય, અને જે શાસ્ત્ર સાંભળવાથી ભગવાન કૃષ્ણની પ્રાપ્તિ થઈ શકે એવું કોઈ શાસ્ત્ર સંભળાવો. સુદ પુરાણી હવે બોલવાની શરૂઆત કરે, કહે સાંભળો શૌનકજી, શાસ્ત્ર પ્રત્યેની અને કથા પ્રત્યેની તમારી પ્રીતિ જોઈ. જો ભાઈ, કથામાં તો બધાય બેઠા હોય, પણ
તમારે કેટલું સાંભળવું ને એ તમારી ઉપર આધાર ન હોય. તમારું જેટલું કથામાં ધ્યાન હોય, જેટલા ભાવથી સાંભળતા હોય ને, આ તો ઓના જેવું છે. દૂધ વેચવાવાળો દૂધના કેન ભરીને નીકળો હોય, પછી તમે વાટકો લઈને જાઓ તો એક વાટકા જેટલું દૂધ દે, બરાબર? એક નાનકડી તપેલી લઈને જાઓ તો એ દૂધના કેનમાંથી તમને દૂધનું તપેલું ભરી દે. જેવડું પાત્ર લઈને જાઓ એટલું જ દૂધ તમને આપે, અને મોટો ટોપ લઈને જાઓ તો એ આખો ટોપ ભરી દે. સામે તમે જેવડું પાત્ર લઈને બેસો ને એટલી જ કથા અહીંથી થાય. એટલે અહીંયા કહ્યું કે શૌનકજી, કથા માટેનો તમારો પ્રેમ જોઈ અને હવે એક એવું શાસ્ત્ર સંભળાવું છું કે જે બધા શાસ્ત્રોનો સાર છે. આ એક સાંભળી લઈએ પછી બીજું કંઈ સાંભળવાની જરૂર જ નથી પડતી. સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ. આ શાસ્ત્ર સાંભળશો એટલે પછી તમને મરવાની બીક નહીં લાગે. મોટી બીક આજ હોય ને, બીજી કઈ હોય? કહે કે શૌનકજી, હવે જે શાસ્ત્ર સંભળાવું છું એનાથી તમને મૃત્યુનો ભય જતો રહેશે. સાથે સાથે ભક્ત્યુગવર્ધનમ યચ્ચ કૃષ્ણ સંતોષ હેતુકમ તદહમ તે વિધાસ્યામિ સાવધાનતયા શૃણુ. હવે જે શાસ્ત્ર સંભળાવું છું એનાથી તમારા હૃદયની અંદર ભક્તિનું પૂર આવશે. અને બીજું, આ શાસ્ત્ર સાંભળશો ને શૌનકજી એટલે બીજું કંઈ થાય કે ન થાય, કૃષ્ણ સંતોષ હેતુકમ. ખાલી આ ભાગવતની કથા સાંભળશો એટલે ભગવાન કૃષ્ણ તમારી ઉપર રાજી થશે. અને ભાઈ વારે વારે હું તો કથામાં એક જ વસ્તુ કહું કે જીવનમાં બીજું કંઈ થાય કે ન થાય, બીજું કોઈ રાજી થાય કે ન થાય, જીવન એવું જીવાય કે બસ આપણા ભગવાન આપણાથી રાજી થવા જોઈએ. બાકી દુનિયાનો તો નિયમ છે ભાઈ, દુનિયા માટે ગમે એટલું કરીને જાશો ને, દુનિયા માટે ગમે એટલું કરીને જાશો, આખી દુનિયાને કોઈ રાજી કરી શકવાના જ? ગમે એવું જીવન જીવો, બધાય તમારાથી રાજી થવાના જ નથી. અને આમ પણ સંસારનો નિયમ છે ભાઈ, જ્યાં સુધી કોઈ પણ વસ્તુ આપણી પાસે હોય ને ત્યાં સુધી કોઈ દિવસ કોઈને એની કિંમત સમજાતી જ નથી. પછી તો ઓની જેમ કે જ્યારે જીવતા હોય ત્યારે મોઢા ફેરવે અને પછી તો અહીંયા એવું કહ્યું કે બીજું કંઈ થાય કે ન થાય, પણ આ ભાગવતની કથા સાંભળશો એટલે કૃષ્ણ સંતોષ હેતુકમ. આનાથી ભગવાન કૃષ્ણ રાજી થશે. શૌનકજી, હવે તમને જે શાસ્ત્ર સંભળાવું છું એ સાવધાન થઈ અને સાંભળજો. આ શ્રીમદ ભાગવત શાસ્ત્ર સાંભળવાથી કલયુગની અંદર દરેક માણસ છે એ મૃત્યુના મુખનો કોળિયો બની જવાના આ વાત નિશ્ચિત છે. એ સમયે કાળના મુખમાંથી બચવા માટે શ્રીમદ ભાગવત શાસ્ત્રનું નિર્માણ થયું છે. અને હવે આગળ કહે કે શૌનકજી, આ શ્રીમદ ભાગવત છે એ માત્ર પૈસાથી નથી પ્રાપ્ત થતું. કેવી રીતે પ્રાપ્ત થાય? એ તસ્માદ અપરમ કિંચિન મનઃ શુદ્ધ્યેન વિદ્યતે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. શરીરને પવિત્ર કરવા માટેના આ કલયુગમાં ઘણા બધા સાધન છે, પણ મનને પવિત્ર કરવા માટે આના જેવું બીજું શ્રેષ્ઠ શાસ્ત્ર બીજું એક પણ નથી. પતંજલિ વાળાએ આટલા બધા હાબુ બનાવ્યા, બજારમાં જાવ તો ચંદનનો, લીમડાનો, અરીઠાનો કેટલા બધા હાબુ મળે કે નહીં? મનને પવિત્ર કરવા માટે દુનિયામાં ભાગવત જેવું બીજું કોઈ શ્રેષ્ઠ શાસ્ત્ર નથી. અને એ પણ ક્યારે મળે? ખાલી પૈસા હોય તો નહીં. મેં કીધું એમ કે ભાઈ કથાનું આયોજન કરે એ જ કથાનો લાભ લઈ શકે એવું નક્કી ન હોય. સેંજલિયા પરિવાર તો બહુ ભાગ્યશાળી છે કે અહીંયા બેહીને કથા સાંભળી તો હકે, બાકી તો મહેમાનોની વ્યવસ્થામાં જ હાથ દી પૂરા થઈ જાય. આખું ગામ કથા સાંભળીને વયું જાય, પોતે જ કથા ના સાંભળી શકે. હું કામ? પૈસો ખૂબ છે પણ હજી સાંભળવા માટેનું પુણ્ય નથી. અને હવારે કીધું તું એમ ભાઈ કે ખાલી આટલા લોકો જ કંઈ થોડા આકોલવાડીમાં છે, આટલા બધા લોકો રહી છે, પણ અહીંયા જેના પુણ્ય હોય એ જ અહીંયા પગ દઈ શકે. બાકી હાથ દીમાં અહીંયા 5 મિનિટે બેસવાનો ટાઈમ ન મળે.
જ્યારે પુણ્યનો ઉદય થાય ત્યારે શ્રીમદ ભાગવતની કથા સાંભળવા મળે. બાકી તો બહુ જાણીતો પ્રસંગ નથી કે એક ડોહીમાં એક કથાનું આયોજન કર્યું ને, તો જ્યાં પોથયાત્રા નીકળી હતી તો હુતડી બોમ્બ ફોડતા હતા. હવે જ્યાં પોથયાત્રામાં બોમ્બ ફોડ્યા અને ફટાકડા ફોડ્યા ત્યાં કાનમાં ધાક પડી ગઈ. મંડપમાં જાય તો હાવ સ્ટીરિયા પાસે માજીને બેહાડ્યા, પણ કઈ સંભળાવવું તો જોઈએ ને. આખું ગામ કથા સાંભળે, માજી મજા આવી તો કે હા, પણ કઈ સંભળાવવું તો જોઈએ ને. અને હાથમાં દિવસે જ્યાં કથા પૂરી થઈને પાછા પોથીજીને મંદિરે પધરાવવા માટે જતા હતા અને જતા જતા વળી પાછો ફટાકડો ફોડ્યો તો ધાક ખુલી ગઈ. હાથ દી માજી આયોજન કર્યું હતું છતાંય કથા ન સાંભળી શક્યા. ખાલી પૈસો હતો પણ પુણ્ય નહોતા. શ્રીમદ ભાગવત એવું શાસ્ત્ર છે કે માત્ર પૈસાથી નહીં, એ પુણ્યથી મળે. કહે શૌનકજી, શ્રીમદ ભાગવત જેવું મનને પવિત્ર કરનારું બીજું એક પણ શાસ્ત્ર નથી. જ્યારે આવું કહ્યું એટલે શૌનકજીના મનમાં પ્રશ્ન થયો. કહે સુત પુરાણી, આટલા બધા ભાગવતના વખાણ કરો છો, તો આ ભાગવતમાં છે શું? કહે સાંભળો, હવે ભાગવત કેટલું મહત્વનું છે અને ભાગવત કેટલું કિંમતી છે ને એ તમને સંભળાવું છું. એક સમયે પરીક્ષિત રાજાને શ્રાપ થયો કે 7મા દિવસે તક્ષક નાગના દંશથી એને મરવાનું હતું. તો કે બરાબર. હવે જ્યાં કથા ચાલતી હતી ગંગાજીના કિનારે સુખદેવજી પરીક્ષિત બેઠા હતા. સુખદેવજી પરીક્ષિતને ભાગવત સંભળાવતા હતા. સ્વર્ગમાં દેવતાઓને સમાચાર મળ્યા કે ભાગવતની કથા પૃથ્વી ઉપર થાય છે, એટલે દેવતાઓ છે એ અમૃતનો ઘડો લઈ અમૃતનો પરીક્ષિતે કથામ વક્તુમ સભાયામ સંસ્થિતે શુકે સુધા કુંભમ ગૃહીત્વૈવ દેવાસ્તત્ર સમાગમન. શૌનકજી, ગંગાજીના કિનારે ભાગવતની કથા ચાલતી હતી. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કથા સંભળાવતા હતા. સ્વર્ગમાં દેવતાઓને ખબર પડી કે પૃથ્વી ઉપર ભાગવતની કથા ચાલે છે, એટલે સુધા કુંભમ ગૃહીત્વૈવ. સંસ્કૃતમાં સુધાનો અર્થ થાય અમૃત. અમૃતનો ઘડો લઈ અને દેવતાઓ બધા આવ્યા સુખદેવજીની પાસે. સુખદેવજીની પાસે આવીને કહ્યું કે સુખદેવજી મહારાજ, અમે એવું સાંભળ્યું છે કે આ પરીક્ષિતને 7મા દિવસે તક્ષક નાગનો દંશ થશે અને તક્ષક નાગના દંશથી 7મા દિવસે પરીક્ષિતનું મૃત્યુ થવાનું. તો કે હા, બ્રાહ્મણનો શ્રાપ છે, મિથ્યા ન થાય. તો કે એક કામ કરો ને, પરીક્ષિત જેવા રાજાની હજી જરૂર છે. તમે એક કામ કરો, આ અમૃતનો કુંભ, અમૃતનો ઘડો અમે લઈ આવ્યા ને, આ અમૃતનો ઘડો છે એ પરીક્ષિતને પીવડાવી દો, એટલે પરીક્ષિત અમર થઈ જશે. સુખદેવજી મહારાજ મનમાં જ્યારથી દેવતાઓ આવ્યા ને ત્યારથી વિચાર કરતા હતા કે દેવતાઓ છે ને એ તો બહુ સ્વાર્થી છે. સ્વકાર્ય કુશલાહ સુરાહ. કોક દિવસ બજારમાં હામાં મળ્યા હોય અને આપણે સામેથી જય શ્રી કૃષ્ણ કરીએ અને તોય જવાબ ન દેતા હોય, એવો માણસ જેથી ઘરમાં આવે તેથી મનમાં વિચાર આવે કે નક્કી કંઈક કામ હશે, બાકી આ ભાઈ કોઈ દી સામેથી ક્યાંય જાય નહીં. નમન નમન મેં ફેર હે બહુત નમે નાદાન, દગા બાજ દુગુના નમે ચિત્તા ચોર કમાન. દેવતાઓ આવ્યા ત્યારથી સુખદેવજી વિચાર કરતા હતા કે આ દેવતાઓ તો બહુ સ્વાર્થી છે, કોઈ દિવસ સામેથી કોઈની પાસે જાય નહીં. અને આજે સામે હાલીને પાછા ખાલી હાથે નહીં, સુધા કુંભમ અમૃતનો ઘડો લઈને આવ્યા હતા. નક્કી કંઈક સ્વાર્થ હશે એટલે કહ્યું કે આ અમૃત પરીક્ષિતને પીવડાવી દો. સુખદેવજી કહે બરાબર. પછી તો કે એના બદલામાં તમે અમને આ કથામૃત પીવડાવો. સુખદેવજી મહારાજ કહે બરાબર. પરીક્ષિતની સામે જોઈને કીધું સાંભળ, એક બાજુ કાચનો ટુકડો હોય અને એક બાજુ કિંમતી હીરો હોય, તો તારે શું જોઈએ છે? તમારી સામે બે વસ્તુ રાખે તો આપણે શું લઈએ? કાચનો ટુકડો લઈએ, કિંમતી હીરો? કાચના ટુકડા વાળા કેટલા છે? જરાક હાથ ઊંચો કરો. અને કિંમતી હીરો લેવા વાળા
અમુક કે જેને જે લેવું હોય લે, આપણે એકેયમાં નથી. પરીક્ષિતની સામે જોઈને કહે, સાંભળ રાજા, જેમ એક કાચના ટુકડા અને કિંમતી હીરાની કિંમતમાં ફરક હોય, આ અમૃતનો ઘડો છે એ કાચનો ટુકડો છે. કાચનો ટુકડો એટલા માટે કારણ અમૃત પી લઈશ તો તું અમર થઈ જાઈશ, પણ અમર થઈને પણ પછી જીવતા રહીને સુખી કોણ થવાનું? જીવતું હોય ને સુખી હોય એવું દુનિયામાં કોઈ નહીં મળે ભાઈ. આ તો આપણે દુઃખ આવે ને ત્યારે આપણને એમ થાય ભગવાન મને જ આટલું બધું દુઃખ આપે છે. પણ કોઈક દિવસ પાડોશીના ઘરમાં જઈને જુઓ તો ખરા, આપણા કરતા ડબલ ન્યા હોય. એટલે કહે કે રાજા, આ અમૃત પી લઈશ એનાથી તું અમર થઈ જાઈશ, પણ અમર થયા પછી દુઃખ નહીં જાય. જ્યારે આ શ્રીમદ ભાગવત એવું શાસ્ત્ર છે કે આ પીધા પછી મરવું પડશે, પણ પછી જન્મ મરણના ભવરોગમાંથી મુક્ત થઈ જાય, જીવવું જ નહીં પડે, જન્મ જ નહીં લેવો પડે, તો પછી દુઃખ શેનું? રાજા, એક બાજુ કાચનો ટુકડો છે ને એક બાજુ કિંમતી હીરો છે, તારે શું જોઈએ? અને એ સમયે સુખદેવજીએ દેવતાઓની સામે હસીને કહ્યું, દેવતાઓ, કાચના ટુકડાના બદલામાં કોઈ કિંમતી હીરો ના આપે. તમારું આ અમૃત છે ને એ તો કાચનો ટુકડો છે. ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચઃ ક્વ મણિર્મહાન બ્રહ્મરાતો વિચાર્યેવ તદા દેવાંજહાસઃ. દેવતાઓને કહ્યું, તમારું આ અમૃત છે, કાચનો ટુકડો છે, કાચના ટુકડાના બદલામાં કોઈ કિંમતી હીરો ના આપે. સુખદેવજીએ દેવતાઓને કથા સંભળાવવાની ના પાડી દીધી કે આ કથા છે એ માત્ર ને માત્ર પરીક્ષિત માટે છે. અને યાદ રાખજો, જીવતા હોય, શરીર હોય ને ત્યારે કથા સાંભળી શકાય, મર્યા પછી કંઈ સંભળાય નહીં. દેવતાઓને પણ કથા સંભળાવવાની ના પાડી દીધી. એનો મતલબ આ કથા છે ને એ ખાલી અહીંયા છે, ઉપર જાય ને તો ન્યા નથી. જ્યારે ભગવાન રામ છે એ અયોધ્યામાંથી જતા હતા ને પાછા વૈકુંઠમાં, એટલે બધાઈને પોતાની હારે લઈ ગયા. છેલ્લે પછી હનુમાનજીનો વારો આવ્યો, એટલે હનુમાનજીને કીધું કે હનુમાનજી તમારે ઉપર નથી આવવું? તો કે ભગવાન આવું તો ખરા, પણ મને જરાક ન્યાની માહિતી આપો, ઉપર સ્વર્ગમાં વૈકુંઠમાં શું હોય? તો કે વૈકુંઠમાં તો બધું હોય, ત્યાં તો માંગો ઈ મળે. અત્યારે ઓલું નથી ઝોમેટો ને જે ઓર્ડર કરો એ તરત તમારી ઘરે આવી જાય, એમ આ સ્વર્ગ ને વૈકુંઠમાં તો તમે જે માંગો એ મળે, બધું હોય. તો કે બધું હોય? તો કે હા. તો કે રહેવા માટે તો કે સોનાના મહેલ, અહીંની જેમ પથ્થરના ન હોય. જમવા માટે તો કે જમવા માટે ફળ ફૂલ ને એવું તો હોય જ, પણ ત્યાં તો તમે જે માંગો એ તરત હાજર થઈ જાય. તો કે બધું હોય ભગવાન? તો કે હા. તો કે તમે ત્યાં હોવ? તો કે વૈકુંઠ તો મારું ધામ છે હનુમાનજી, હું તો ત્યાં હોવ જ ને. તો કે બરાબર, તમે હો? તો કે હા. તો કે એ તો બધું બરાબર ભગવાન, પણ તમારી કથા ત્યાં હોય? ભગવાન કે ભાઈ હું હોઉં, બાકી મારી કથા ન્યા ન હોય, મારી કથા તો અહીંયા જ હોય. હનુમાનજી કહે, બસ મારે તો પ્રભુ તમારા કરતાંય તમારું નામ મોટું છે, તમારી કથા જ્યાં હોય ત્યાં મારે નથી આવવું, એના કરતા મારે પૃથ્વી ઉપર જ રહેવું છે. એટલા માટે મહાપુરુષો કહે છે કે 7 ચિરંજીવીઓમાં હનુમાનજી છે ને એ પણ એક ચિરંજીવી છે. કલયુગના કોઈ પ્રત્યક્ષ દેવ હોય તો એ હનુમાનજી છે. આજે પણ હનુમાનજી હજી પણ આ પૃથ્વી ઉપર છે. દેવતાઓને કથા સંભળાવવાની ના પાડી દીધી. હવે સુત પુરાણી કહે કે શૌનકજી, દેવતાઓને કથા સંભળાવવાની ના પાડી એટલે ત્રણેય લોકમાં હાહાકાર થઈ ગયો. સુખદેવજીએ દેવતાઓને અમૃતની સામે કથા સંભળાવવાની ના પાડી. આ વાત ફરતા ફરતા બ્રહ્માજીની પાસે ગઈ. બ્રહ્માજીને થયું કે ભાઈ અમૃતના બદલામાં કથા સંભળાવવાની ના પાડી દીધી, આવું બધું આ ભાગવતમાં છે શું? એટલે બ્રહ્માજીએ એક ત્રાજવું હાથમાં લીધું. હવે ત્રાજવું હાથમાં લઈ અને એક બાજુ 4 વેદ રાખ્યા, એક બાજુ 6 શાસ્ત્ર રાખ્યા, એક બાજુ 17 પુરાણો રાખ્યા. દુનિયાના જેટલા સારા સારા પુસ્તકો અને સારા સારા ગ્રંથો હતા ને એ બધા એક છાબડામાં રાખ્યા, અને એક છાબડામાં ખાલી શ્રીમદ ભાગવત રાખ્યું. એક બાજુ બધાય પુસ્તક હતા અને એક બાજુ ખાલી શ્રીમદ ભાગવત હતું. તો વજન કેનો વધવો જોઈએ? જે બાજુ વધારે પુસ્તક હોય એનો ને.
પણ અહીંયા તો એવું થયું કે જે બાજુ દુનિયાના બધાય શાસ્ત્ર હતા, બધા ગ્રંથો હતા, એનો વજન ઘટી ગયો અને શ્રીમદ ભાગવત એકલું જે છાબડાની અંદર હતું એનું વજન વધી ગયો. લઘુન્યન્યાની જાતાની ગૌરવેણ ઇદમ મહત તદા ઋષિગણા સર્વે વિસ્મયં પરમં યયુઃ. એક બાજુ બીજા બધા શાસ્ત્રો હતા અને એક બાજુ શ્રીમદ ભાગવત હતું, જે બાજુ દુનિયાના બધાય ગ્રંથો હતા એનો વજન ઘટી ગયો અને એક બાજુ શ્રીમદ ભાગવત હતું ઈ છાબડાનું વજન વધી ગયો અને ઈ છાબડું છે એ નીચે નમી ગયું. બ્રહ્માજીએ પણ સ્વીકાર્યું કે ત્રણેય લોકની અંદર સૌથી સારામાં સારો કોઈ ગ્રંથ હોય તો ઈ કોણ છે? શ્રીમદ ભાગવત. શુદ્ધ પુરાણી કહે કે શૌનકજી, આવું શ્રીમદ ભાગવત છે ને પૃથ્વી ઉપર સૌથી પહેલા નારદજીએ સનત કુમારોની પાસેથી સાંભળ્યું હતું. 7 દિવસ સુધી એક જગ્યાએ બેસી નારદજીએ સનત કુમારોની પાસેથી આ શ્રીમદ ભાગવત સાંભળ્યું. આટલું કીધું એટલે શૌનકજીના મનમાં ફરી પાછો પ્રશ્ન થયો કે ઉભા રહ્યો, હજી એક વસ્તુ સમજાતી નથી. તો કે બોલો. એટલે કહે કે સાંભળો શુદ્ધ પુરાણી, મેં તો એવું જ સાંભળ્યું છે કે નારદજી છે એ એક ક્ષણ માટે ક્યાંય સ્થિર ન થાય, કારણ દક્ષ પ્રજાપતિનો શ્રાપ હતો કે 1 મિનિટ માટે પણ તમે ક્યાંય સ્થિર ન થાવ. અને આવા લોકો આપણી આજુબાજુમાં રહેતા હોય કે એક જગ્યાએ કોઈ દિવસ બેહે નહીં ને એને આપણે હોતા શું કહીએ તો કેના જેવો છો? તો જે નારદજી એક ક્ષણ માટે ક્યાંય સ્થિર ન થતા, ઈ નારદજીએ 7 દિવસ એક જગ્યાએ બેઠા કેમ? ભાઈ, ભાગવતની કથા ચાલતી હોય ને, અમે તો વારે વારે સાંભળતા હોઈએ, સારા લોકો જે એક સ્થાન ઉપર એક જગ્યાએ ન બેસી શકે, પણ ભગવાનની કથા એવી છે સારા લોકોને પોતાની તરફ જકડી લે, કારણ કૃષ્ણનો સ્વભાવ જ એ છે કર્ષયતિ આકર્ષયતિ. જે કથા બધાને પોતાના તરફ ખેંચે એને જ કૃષ્ણ કહેવાય. અને આમાં તમે બધા બેઠા છો, આમાંથી ઘણા લોકો એવા હશે, અને હું તો વારે કહું ભાઈ કે આ 7 દિવસમાં બીજું કંઈ થાય કે ન થાય, પણ આ 7 દિવસને બાદ કરતા તમે તમારા મનથી વિચાર કરીને કહો કે આ 7 દિવસ સિવાયના બીજા કયા દિવસો એવા છે કે તમે એક જગ્યાએ 3 કલાક સવારે ને 1 કલાક 3 કલાક સાંજે બેઠા હો, બેહવા ધારો તોય ન બેહાય. તો આ નારદજીએ એક જગ્યાએ 7 દિવસ સુધી બેસીને કથા સાંભળી કેવી રીતે? અને આ નારદજીને સનત કુમારોનો મેળાપ ક્યાં થયો હતો અને શા માટે નારદજીએ કથા સાંભળી એ અમને સંભળાવો. શુદ્ધ પુરાણી કહે કે સાંભળો શૌનકજી, એક દિવસ બ્રહ્માજીના 4 માનસ પુત્રો હતા, સનક, સનંદન, સનાતન અને સનત કુમાર. આ ચારેય સનત કુમારો કહેવાતા. સ્વરૂપ 4 હતા પણ અવતાર એક જ, સનત કુમાર. સનક, સનંદન, સનાતન અને સનત કુમાર, આ ચારેય સનત કુમારો છે એ બદ્રીનાથમાં, વિશાલાપુરીમાં બદ્રીનાથ ભગવાનના દર્શન કરવા માટે જતા હતા. સત્સંગની શોધ માટે ફરતા હતા. એવું થયું કે બીજે ક્યાંય તો સત્સંગ નહીં થાય, પણ બદ્રીનાથના દર્શન કરવા માટે વિશાલાપુરીમાં જઈએ, ત્યાં કોઈ મહાપુરુષ મળી જશે તો એમની સાથે સત્સંગ કરશું. આવું વિચારીને જ્યાં બદ્રીનાથમાં જતા હતા એ સમયે ત્યાં એક ઝાડવાની નીચે નારદજીને જોયા. હાથમાં વીણા હતી, ભગવાનનું નામ નારાયણ 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 બોલતા હતા, પણ મોઢું જોયું તો ઉદાસ થઈ ગયા હતા. એટલે નારદજીની સામે જોઈને કહે કે નારદજી, તમે કેમ આમ ઉદાસ છો? કઈ દુઃખ છે, કઈ ચિંતા છે? અને યાદ રાખજો, જે દિવસે આખા ઘરને હસાવવા વાળો માણસ જે દિવસે ઉદાસ થઈને બેઠો હોય ને, ત્યારે આખા ઘરને એની ઉપાધિ હોય કે નહીં? અને બધાયના ઘરમાં આવો એકાદો ચહેરો હોય જ કે એના ચહેરાને જોઈને આખું ઘર જીવતું હોય. ઈ જે દિવસે ઉદાસ થઈ જાય તે દિવસે આખા ઘરમાં કોઈને મજા નહીં આવે કે મારા દીકરાને આજ શું દુઃખ હશે, મારા ભાઈને આજ શું દુઃખ હશે. દરેકના ઘરની અંદર એક ચહેરો તો એવો હોય જ કે એના લીધે આખું ઘર હસતું હોય. અને ઈ ચહેરાને જે દિવસે ઉદાસ જોવે તે દિવસે આખા ઘરને એની ઉપાધિ હોય. અને એમાંય દુનિયાનો નિયમ છે ભાઈ, સંસારી માણસ દુઃખી થાય, બાકી રામ કા દાસ કભી ન ઉદાસ.
ભગવાનનો ભક્ત છે એ કોઈ દિવસ ઉદાસ ન હોય. એને તો આઠે પહોર આનંદ. કોઈ તન દુખી કોઈ મન દુખી, કોઈ ધન બિન રહત ઉદાસ, થોડે થોડે સબ દુખી, સુખી રામ કા દાસ. કોઈ તન દુખી, દુનિયાની અંદર કોઈને શરીરની ઉપાધિ હોય, કોઈને મનનું કઈ દુઃખ હોય, કોઈ ધન બિન રહત ઉદાસ. આપણા જેવા પાસે ન હોય તો હવારથી સાંજ સુધી ક્યાંથી ગોતવા એટલે દુખી હોઈએ. અને કોઈ મોટો માણસ હોય તો એને ક્યાં રાખવા એની ઉપાધિ હોય. આમાં કઈ રૂપિયા ન હોય એટલે દુખી થવાનું કઈ હોય નહીં. જેની પાસે બહુ છે ને એને નીંદર નથી આવતી. જો તમને પ્રેમથી 2 રોટલી જમીન નીંદર આવી જતી હોય તો તમારી જાતને ભાગ્યશાળી માનજો ભાઈ. બાકી અત્યારે મોટા માણસના ઘરમાં જઈને જોવો તો ખરા. દુનિયાનો નિયમ છે. આમ પણ પૈસા વાળા માણસને ઘેર ભગવાન ગયા હોય ને આવા દુનિયામાં દાખલા બહુ ઓછા છે. બાકી ગરીબની ઝૂંપડીમાં ભગવાન પેલા જાય. એટલે નારદજીને ઉદાસ જોયા. ભગવાનનો ભક્ત છે એ કોઈ દિવસ ઉદાસ ન હોય. નારદજીને ઉદાસ જોયા એટલે સનત કુમારોના મનમાં વિચાર થયો કે નારદજી કોઈ દિવસ દુખી ન હોય. આજે નારદજી કેમ આમ ઉદાસ થઈને બેઠા છે? જૈન કહે કે નારદજી કથમ બ્રહ્મન દીન મુખ કુતશ્ ચિંતાતુરો ભવાન ત્વરિતમ ગમ્યતે કુત્ર કુતશ્ચા ગમનમ તવ. તમે ક્યાંથી આવો છો ને આમ ઉદાસ થઈને શું કામ બેઠા છો? જેમ કોઈ માણસના ઘરમાંથી કરોડો રૂપિયાની ચોરી થઈ જાય અને ઈ માણસ જેમ ઉદાસ થઈને બેઠો હોય એમ ગતવિત્તો યથા જનઃ, જેનું બધુંય હરણ થઈ ગયું હોય ને ઈ માણસ જેમ ઉદાસ થઈ જાય. તમે આવા ઉદાસ થઈને શું કામ બેઠા છો? કઈ દુઃખ છે? નારદજી કહે કે સનત કુમારો દુઃખી છું, પણ મારા દુઃખનું મૂળ આયા નથી. જ્યારથી પૃથ્વી ઉપર ગયો ને ત્યારથી દુઃખી થઈ ગયો છું. એટલે સનત કુમારો કહે કે નારદજી પૃથ્વીના તો બધાય બહુ વખાણ કરે કે પૃથ્વી જેવો બીજો કોઈ સુંદર લોક નથી. પૃથ્વી ઉપર ભગવાનની ભક્તિ છે, ત્યાં સત્ય છે, તપ છે, દયા છે, દાન કરવાનો ભાવ છે. બધા એવું કહેતા હોય કે આ ત્રણેય લોકની અંદર સૌથી શ્રેષ્ઠ કોઈ લોક હોય તો એ પૃથ્વી લોક છે. અને આ પૃથ્વી ઉપર જઈને તમે કેમ દુઃખી થઈ ગયા? નારદજી કહે કે સનત કુમારો મેં પૃથ્વીના બહુ વખાણ સાંભળ્યા. હવે કોઈ બહુ વખાણ કરતા હોય કે જુનાગઢમાં ગિરનાર પર્વત છે નહીં બહુ સરસ છે, બહુ સરસ છે, પણ એ ખબર ક્યારે પડે? ત્યાં જાય તો ખબર પડે ને. એટલે નારદજી કહે બહુ વખાણ સાંભળ્યા એટલે પછી હું પણ એક દિવસ પૃથ્વી લોકના દર્શન કરવા ગયો અને પૃથ્વી ઉપર જઈને જોયું તો જેટલા વખાણ સાંભળ્યા હતા ને એવું કંઈ પૃથ્વી ઉપર દેખાણું નહીં. અને જ્યાં પૃથ્વી ઉપર જઈને જોયું તો શું દેખાયું? મને એમ હતું કે પૃથ્વી ઉપર જઈશ તો લોકોના જીવનમાં સત્ય હશે, તપ હશે, દયા હશે, દાન કરવાનો ભાવ હશે, પણ પૃથ્વીમાં આવ્યું ક્યાંય દેખાણું નહીં. પૃથ્વી ઉપર નહીં જઈને જોયું તો સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભરિણો જીવા વરાકઃ કૂટભાષિણઃ વરાકઃ કૂટભાષિણઃ. જ્યાં પૃથ્વી ઉપર જઈને જોયું ને તો પેલા તો બધાય તીર્થમાં ફરી લીધું. કુરુક્ષેત્રમ, હરિક્ષેત્રમ, શ્રીરંગમ, સેતુબંધનમ એવમ આદિષુ તીર્થેષુ ભ્રમમાણ ઇતસ્તતઃ. બધાય તીર્થોમાં ફરી લીધું. હરિદ્વારમાં ગયો, કુરુક્ષેત્રમાં ગયો, શ્રીરંગમમાં ગયો, સેતુબંધ રામેશ્વરમ ગયો, પણ મારા મનને ક્યાંય શાંતિ ન મળી. અને યાદ રાખજો આપણે સવારથી સાંજ સુધી મહેનત એક જ વસ્તુ માટે કરતા હોઈએ, બસ મનની શાંતિ જોઈએ. બાકી પૈસો તો ગમે ત્યાંથી મળી જાય કે નહીં ભાઈ? અને અત્યારે માણસો હરિદ્વાર જાય ને ઉજ્જૈન જાય ને શું કામે? શાંતિ મેળવવા માટે, બીજું તો કઈ નથી. એટલે નારદજી કહે બસ હું હોતે શાંતિ મેળવવા માટે બધાય તીર્થોમાં ફરી લીધું, પણ ક્યાંય મારા મનને શાંતિ ન મળી.
જ્યાં જોઉં ત્યાં બસ પૃથ્વીના વખાણ સાંભળાતા એવું તો કંઈ હતું નહીં. સત્યમ નાસ્તિ, કોઈના જીવનમાં સત્ય નથી. અને એમાં જ્યારથી આ મોબાઈલ આવ્યા ને, જાગતા રહેજો. સૌથી મોટામાં મોટું ખોટું બોલાવનારું કોઈ સાધન હોય ને તો એ મોબાઈલ છે કે નહીં? સત્યમ નાસ્તિ. નારદજી કહે પૃથ્વી ઉપર જઈને જોયું તો કોઈના જીવનમાં સત્ય બોલવાનો ભાવ નહોતો. કીધું હોય કે અમે તો બસ હવે આકોલવાડી પૂગવા આવ્યા, પણ હજી પાછા ફોન કરીએ તો હજી તમે તાલાડા બોલો રસ્તો ખોઈ દો, ન્યા જ પૂગ્યા છે. અહીંયા પોથી યાત્રા ચાલુ થઈ ગઈ હોય. સત્યમ નાસ્તિ, કોઈના જીવનમાં સત્ય બોલવાનો ભાવ નથી. તપઃ શૌચમ, કોઈના જીવનમાં તપ નથી. કોઈના જીવનમાં મનની પવિત્રતા નથી. દયા દાનમ ન વિદ્યતે, કોઈના જીવનમાં દયા કે દાન કરવાનો ભાવ નથી. પહેલાના સમયમાં લોકો બીજાનું વિચારતા કે આપણો પાડોશી હોતો એ ભૂખો ન હોવો જોઈએ, અને અત્યારે ઉદરમ હરિણો જીવા વરાકા કૂટભાષિણઃ. ઉદરમ હરિણો જીવા, બધાય પોતપોતાનું પેટ ભરવામાં રાજી છે, બાકી બાજુવાળાનું શું થાય એની કોઈને ચિંતા નથી. કૂટભાષિણઃ, પેલા પૈસો ગમે એટલો પૈસો હતો કે નહોતો, પણ માણસની વાણી મીઠી હતી, અને અત્યારે બોલાવાય ન થાય. એટલે અમારે ઈ બાજુ અહીંથી આમ તાલાડાથી આમ સાસણ બાજુ જાવ ને, બાકી તમારે તો આ બાજુ બધાય બહુ સારા છે, પણ અહીંયા નારદજી કહે કે જ્યાં જઈને જોયું તો કૂટભાષિણઃ, દુનિયાના દરેક લોકો કડવું બોલનારા થઈ ગયા. મંદાસુ મંદ મતયો મંદ ભાગ્યા યુપદ્રુતઃ, પાખંડ નિરતઃ સંતો વિરક્તઃ સપરિગ્રહ. બધા લોકો બસ ખાલી ભક્તિનો દેખાડો કરે છે, બાકી હૃદયની ભક્તિ કોઈના જીવનમાં નથી. યંત્ર જેવું જીવન થઈ ગયું. લોકોની બુદ્ધિ છે એ ધીમે ધીમે કરતા મંદ. પેલાના માણસોની બુદ્ધિ છે એ બહુ તેજ હતી, અત્યારે માણસ છે એ મંદ બુદ્ધિના થવા લાગ્યા. અને એટલું જ નહીં, થોડેક આગળ ગયો ને સનત કુમારો, ત્યાં મેં આગળ શું જોયું? પહેલાના સમયમાં ઘરની અંદર પુરુષોનું શાસન ચાલતું એવું આમાં કીધું છે. મારું કંઈ ઘરનું નથી કહેતો. પહેલાના સમયમાં ઘરની અંદર કોનું હાલતું? આ બાજુવાળા દાંત કાઢે કે સાચી વાત છે, સાચી વાત છે. શ્રીમદ ભાગવત એવું કહે પહેલાના સમયની અંદર પુરુષોનું શાસન ચાલતું. અત્યારે તરુણી પ્રભુતાગે શ્યાલકા બુદ્ધિદાયકા, કન્યા વિક્રયણો લોભાત દંપતી નામ ચ કલ્કનમ. પહેલાના સમયમાં પુરુષોનું ઘરની અંદર શાસન ચાલતું. અત્યારે તરુણી પ્રભુતાગે હે, ઘરની અંદર સ્ત્રીઓનું શાસન છે. પહેલાના સમયમાં કઈ સારો પ્રસંગ કરવો હોય તો પોતાના ભાઈને બોલાવતા. અત્યારે કોના ભાઈને બોલાવે? આવું બધાયના ઘરમાં હોય, એમાં કઈ અમે બહાર જઈને આવી બધી સલાહ દેતા હોય, બાકી તો પછી કલયુગનો પવન તો બધે લાગે ને ભાઈ. શાલકો બુદ્ધિદાયકા, શાળાઓ સલાહકાર થઈ ગયા. કન્યા વિક્રયણો લોભાત, પહેલાના સમયમાં કન્યાનું દાન થતું, અત્યારે કન્યાનો વેપાર થવા લાગ્યો. દંપતી નામ ચ કલ્કનમ. નારદજી કહે સનત કુમારો, મેં જોયું કે કલયુગની અંદર પતિ પત્નીના જીવનમાં ક્યાંય શાંતિ નથી. પતિ પત્નીઓના જીવનમાં ઝઘડાઓ વધવા લાગ્યા. આશ્રમા યવને રુદ્ધા તીર્થાની સરિતસ્તથા, દેવતા નાન્યતર દુષ્ટેર નષ્ટાની ભૂરિશઃ. આશ્રમોની અંદર અત્યારે પાપી લોકો નિવાસ કરવા લાગ્યા. દુનિયાની અંદર કોઈ પણ વસ્તુમાં સાર નથી રહ્યો. આવું જોતો જોતો, ભગવાનનું નામ લેતો લેતો, જ્યાં હું થોડેક આગળ જતો હતો, હાથમાં વીણા લઈ કલયુગના દોષ જોતા જોતા નારદજી ત્યાંથી આગળ જાય. મુખમાંથી ભગવાનનું નામ નીકળતું હતું, મુખમાંથી શબ્દો નીકળતા જાય. આવો માત્ર 2 મિનિટ ભગવાનનું નામ લઈએ. અને સેંજલિયા પરિવારે ચા પાણીની વ્યવસ્થા પણ કરી છે. જો કોઈને ચા પાણી પીવા હોય તો કીર્તન ચાલે ત્યાં સુધીમાં આપ ચા પાણી લઈ શકો છો. હાથમાં વીણા છે, નારદજી ભગવાનનું નામ લેતા જાય
અને આ કલયુગના દોષ જોતા જોતા આગળ ચાલે. નારાયણ નારાયણ ભજ મન આદિ નારાયણ 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 ભજ મન આદિ નારાયણ 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 ભજ મન બદ્રી નારાયણ ભજ મન બદ્રી નારાયણ 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 ભજ મન બદ્રી નારાયણ 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 ભજ મન બદ્રી નારાયણ 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 ભજ મન લક્ષ્મી નારાયણ 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 ભજ મન લક્ષ્મી નારાયણ 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 ભજ મન સત્ય 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 નારાયણ 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 ભજ મન આદિ નારાયણ 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 ભજ મન આદિ નારાયણ 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 ભજ મન બદ્રી નારાયણ 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 ભજ મન બદ્રી નારાયણ નારાયણ નારાયણ
ભજ મન બદ્રી નારાયણ 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 ભજ મન બદ્રી નારાયણ 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 ભજ મન લક્ષ્મી નારાયણ 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 ભજ મન આદિ નારાયણ 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 ભજ મન લક્ષ્મી નારાયણ ભજ મન આદિ નારાયણ ભજ મન બદ્રી નારાયણ ભજ મન બદ્રી નારાયણ ઓ ભજ મન સત્ય નારાયણ ભજ મન સત્યનારાયણ એવં પશ્યન કલેર્દોષાન પર્યટન નવનીમહં યામુનમ તટમાપન્નો યત્ર લીલા હરેરભૂત. નારદજી કહે કે સનત કુમારો, કલયુગના આવા દોષ જોતો જોતો હું પછી આગળ વધ્યો અને પછી એમ થયું કે હરિદ્વારમાં, કુરુક્ષેત્રમાં, શ્રીરંગમમાં, સેતુબંધ રામેશ્વરમમાં ક્યાંય પણ મારા મનને શાંતિ ન મળી. છેલ્લે એમ થયું કે હવે જ્યાં ભગવાનની લીલા થઈ છે એ યામુનમ તટમાપન્નો, હું યમુનાજીના કિનારે વૃંદાવનમાં જાઉં. જ્યાં ભગવાને લીલા કરી છે બીજે ક્યાંય શાંતિ નથી મળતી, પણ જ્યાં ભગવાને લીલા કરી છે ત્યાં તો ક્યાંક મારા મનને શાંતિ મળશે. આવું વિચારી અને હું યમુનાજીના કિનારે ફરતો હતો. આ યમુનાજીના કિનારે ફરતા ફરતા મેં ત્યાં એક દ્રશ્ય જોયું અને આ દ્રશ્ય જ્યારથી જોયું ને ત્યારથી જ મારા મનની અશાંતિ વધી ગઈ. આ દુઃખનું કારણ મેં દ્રશ્ય જોયું એ દ્રશ્ય છે. એટલે સનત કુમારો કહે પણ નારદજી તમે જોયું શું એ તો કયો? તો કે સાંભળો સનત કુમારો, હાથમાં ભગવાનની આપેલી આ વીણા લઈ નારાયણ 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 ભજન કરતો કરતો હું કલયુગના દોષ જોતો જોતો યમુનાજીના કિનારે આવ્યો. અને આ યમુનાજીના કિનારે મેં જોયું કે ત્યાં એક યુવાન સ્ત્રી છે એ રડતી હતી. અને આ યુવાન સ્ત્રીના ખોડાની અંદર બે વૃદ્ધ પુરુષો સૂતા હતા. અને આ બંને વૃદ્ધ પુરુષોને પેલી સ્ત્રી છે એ જગાડતી હતી. વૃદ્ધૌ દ્વૌ પતિતો પાર્શ્વે નિશ્વસંતાવચેતનૌ શુશ્રુષંતિ પ્રબોધંતી રુદતી ચ તયો પુરઃ. નારદજી કહે કે એક યુવાન સ્ત્રી છે એ રડતી હતી અને આ યુવાન સ્ત્રીના ખોડાની અંદર બે વૃદ્ધ પુરુષો સૂતા હતા. પેલી સ્ત્રી છે એ વારે વારે એને જગાડતી હતી પણ એના ખોડામાં બે ઘરડા પુરુષો, બે વૃદ્ધ પુરુષો સૂતા હતા ને એ જાગતા નહોતા. અને આ યુવાન સ્ત્રીની બાજુમાં બીજી ઘણી બધી સ્ત્રીઓ એમની બાજુમાં બેઠી હતી ને એમને શાંત કરતી હતી કે તું રડ નહીં, તારું દુઃખ દૂર થશે, તારા બે દીકરાઓ જાગશે, તું શાંત થા. આજુબાજુમાં આટલી બધી સ્ત્રીઓ હતી એને સાંત્વના આપતી હતી પણ પેલી સ્ત્રીની આંખના આંસુડા બંધ નહોતા થતા. આ દ્રશ્ય જ્યારથી જોયું ને ત્યારથી દુઃખી છું. એટલે સનત કુમારો કહે કે નારદજી, એ સંસારી લોકોના દુઃખમાં તમારે દુઃખી શું કામ થવું જોઈએ? એનું કંઈક દુઃખ હશે
એમાં તમારે દુખી ન થવાય, તમારે ત્યાંથી આગળ વયું જવાય ને. એટલે નારદજી કહે કે સનત કુમારો, મને પણ એ જ વિચાર આવ્યો અને આવું વિચારીને હું તો ભગવાનનું નામ લેતો લેતો નારાયણ 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 ભજન કરતો કરતો ત્યાંથી આગળ નીકળો. પણ જ્યાં થોડેક આગળ ગયો ત્યાં પાછળથી પેલી સ્ત્રીએ મને બોલાવીને રોક્યો, નારદજી ઉભા રહ્યો. અને જ્યાં ભગવાનનું નામ લેતો લેતો આગળ ગયો ત્યાં પેલા સ્ત્રીના શબ્દો મારા કાનમાં પડ્યા. એ સ્ત્રીએ શું કીધું? ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠા મચ્ચિંતામપિ નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા ગહરમ પરમ. જ્યાં ભગવાનનું નામ લેતા લેતા હું આગળ ગયો ત્યાં પાછળથી કાનમાં શબ્દો પડ્યા, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠા. મહારાજ, તમે તો મહાપુરુષ છો, તમે સંન્યાસી છો, તમે ભગવાનના ભક્ત છો. અને પેલી સ્ત્રીએ કીધું, મહારાજ અમને ખબર છે કે સંન્યાસીની એક ક્ષણ છે ને એ બહુ કિંમતી હોય. અન્નનો એક ક્ષણ, અન્નનો એક કણ અને સાધુઓની સંન્યાસીઓની એક ક્ષણ છે ને એ બહુ કિંમતી હોય. એક ક્ષણ માટે ભગવાનનું નામ છૂટી જાય એ સાધુથી સહન ન થાય. અને યાદ રાખજો, દુનિયામાં સુખી થવું હોય તો બીજું કંઈ ન થાય તો કંઈ નહીં. સવારે કીધું તું ને આજે ફરીને પાછો કહું, જેટલું થાય ને એટલું ભગવાનનું નામ લેજો. નામ જપથી મોટું દુનિયામાં કંઈ છે જ નહીં. થોડુંક અઘરું લાગશે પણ આની ટેવ પાડવી પડે ભાઈ. રોજ તમે હાલવા જતા હોય તો કંઈ એક હારે પહેલા જ દિવસે ચાલવા જાવ ને 10-12 કિલોમીટર હાલી હકાય? મુંડી હલાવતા રહેજો. એનો અભ્યાસ કરવો પડે. તમારે જમવામાં એવું હોય, તમે એક હારે પહેલા જ દિવસે એમ ધારી લ્યો કે જમવા બેઠા છીએ ને 6 રોટલી ખાઈ જાવી છે. ન ખવાય. પેલા 1 રોટલી ખાવ, પછી 2 રોટલી ખાવ, 3 રોટલી, એમ કરતા કરતા 6 પુગાય. એમ ભગવાનના નામ લેવાની હોતે ટેવ પાડવી પડે. અને યાદ રાખજો, શાસ્ત્રમાં ક્યાંય એવું નથી કીધું કે ભગવાનનું નામ લેવું હોય તો એક જગ્યાએ બેસીને જ ભગવાનનું ભજન થાય. આપણે જ ગાઈએ છીએ ને, હરતા ફરતા કામો કરતા હરિને હૈયે રાખજો. ફરતા કામો કરતા હરિને હૈયે રાખજો. હરતા ફરતા કામો કરતા હરિને હૈયે રાખજો. હરતા ફરતા કામો કરતા હરિને હૈયે રાખજો. મન મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો. એ મન મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો. મન મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો. મન મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો. વ્યવહારમાં તો કુશળ રહીને પરમારથમાં બેસજો. વ્યવહારમાં તો કુશળ રહીને પરમારથમાં બેસજો. હરતા ફરતા કામો કરતા હરિને હૈયે રાખજો. હરતા ફરતા કામ કરીને હરિને હૈયે રાખજો. તો એવું ક્યાંય શાસ્ત્રમાં લખ્યું નથી ભાઈ. તમે કોઈએ વાંચ્યું હોય તો ખબર નથી કે એક જગ્યાએ બેસીને જ ભગવાનનું નામ લઈ શકાય. ઘરના કામ પહેલા કરવાના, વ્યવહાર પહેલા હાચવવાનો. અને યાદ રાખજો ભાઈ, ભગવાનનું ભજન કરવા માટે એક મહાપુરુષની પાસેથી બહુ સરસ વાત મેં સાંભળી કે સંસારી માણસે છે ને ભાઈ, ભગવાનના મંદિરે રોજ ન પુગાય તો કંઈ નહીં, રોજ ભગવાનની પૂજા ન થાય તો કંઈ નહીં, ઠાકોરજીની સેવા રોજ ન પહોંચી શકાય, રોજ ઠાકોરજીની સેવા ન કરી શકાય તો કંઈ નહીં. બસ નીતિથી ને નિષ્ઠાથી તમારું કર્મ કરતા જાજો. તમારું કર્મ છે ને એ જ ભગવાનની ભક્તિ થઈ જશે. બસ નીતિ હોવી જોઈએ. રસોઈ બનાવતા હોય તો સ્ત્રીનો ધર્મ છે ઘરની સાફ સફાઈ કરવી. જો એમાં નીતિ રાખો
અને એમાં ઘરનું કામ કરતા કરતા ભગવાનનું નામ લેતા જાઓ તો એ હંજવાડી કાઢવી એ જ ભગવાનની ભક્તિ થઈ જશે. પછી તો ઓની જેમ કે અહીંયા ભગવાનની સામે 56 ભોગ ધરાવીને બેઠા હોય અને ઓલાને ટાઈમે ટિફિન ન બનાવી દેતા હોય તો એ ભક્તિ પૂગે, એ ભગવાન સ્વીકારે? દુકાને બેઠા હોય તો દુકાને બેઠા બેઠા વેપારમાં તમે નીતિ ન ચૂકો, અનીતિનો 1 રૂપિયો મારી દુકાનની અંદર ન આવે એવું ધ્યાન રાખો, તો દુકાને બેસવું છે ને એ જ તમારી ભક્તિ થઈ જશે. પછી કઈ મંદિરે ન જાવ ને તોય હાલશે, જવું જ જોઈએ મંદિરે, 100% જવું જોઈએ. પણ જો તમારા કર્મમાં તમે નિષ્ઠા રાખો, નીતિથી કર્મ કરશો તો પછી તમારું કર્મ છે ને એ જ ભગવાનની ભક્તિ થઈ જાય. અને એટલા માટે હું તો વારે વારે કહું ભાઈ કે શક્ય હોય તો ભગવાનની કથા સાંભળવા બેસીએ તો મોટી માળા ગૌમુખી લઈને ન બેસી શકાય તો કંઈ નહીં, નાનકડી માળા લઈને ભગવાનનું નામ લેતા લેતા ભગવાનની કથા સાંભળીએ. શું કામ? આમે ગમે એવો માણસ હોય ભાઈ, 3 કલાક સતત ભગવાનની કથામાં કોઈનું મન લાગે નહીં. જ્યારે કથા સાંભળીને મન જ્યારે થાકે તો થોડીક વાર પાછું ભગવાનનું નામ લઈ લેવાનું, વળી માળા કરીને થાકીએ તો વળી થોડીક વાર કથા સાંભળી લેવાની. અને આ માળા કરીએ એનાથી કંઈ આ ગણતરી કરવાની કંઈ આપણે જરૂર ન હોય. આ તો ખાલી આપણું મન સ્થિર થાય, મન આ માળાના મણકામાં રહીને એક જગ્યાએ મનને સ્થિર કરી શકાય એટલા માટે માળા ફેરવવાનો નિયમ છે.